शते प्रश्नः कृतो लोकहितं नृप आत्मसंवेतः पुंसां श्रोतव्यादिषु यः परः। ગઈકાલે સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિતનો સંવાદ પ્રારંભ થયો. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, અતઃ પૃચ્છામિ સંસિદ્ધેમ યોગિનામ પરમમ ગુરુ. જીવનું આત્યંતિક કલ્યાણ કેમ થાય? એની વાત મને કહો. અને એના સંદર્ભે સુખદેવજી મહારાજે કહ્યું કે રાજા, જન્મ લાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જીવનું આત્યંતિક કલ્યાણ જેણે કરવું છે અને કેવળ ને કેવળ ભગવદ નામમાં લીન રહેવું જોઈએ. જેણે પોતાનું કલ્યાણ કરવું છે એને પ્રભુની સેવામાં રહેવું છે. જેણે પોતાનું જીવન સાર્થક કરવું છે એને પરમાર્થમાં રહેવું જોઈએ. આપણે કેટલું લાંબુ જીવીએ છીએ એ અગત્યનું નથી, પણ તમે કેવું જીવો છો. પોતાના માટે તો બધા જીવે, તમે બીજાના માટે કેટલું જીવ્યા એ બહુ મહત્વનું છે. આજની કથાને એક દ્રષ્ટાંતથી મારે પ્રારંભ કરવી છે. આ મૃત્યુ સાથે સંલગ્ન છે આ દ્રષ્ટાંત. મને એવું લાગે છે કોઈ એવો બળભાગી જીવ હશે કે જે જીવ આમ સમજો તો એકાદ ટકોય નહીં, બહુ ઓછા, જે પોતાના જીવનના 40-50 વર્ષ જીવતો હશે. બાકી આ સંસારના જીવાત્માઓ જેટલા જન્મે છે એ બધા જીવાત્માઓ વધીને 5-7 વર્ષમાં મરી જાય છે. એકવાર એક મહાત્માજી પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાબજી, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? આ એના સંદર્ભે મારે તમને કહેવું છે કે એક મહાત્માજી બરાબર આમ ભ્રમણ કરતા કરતા નીકળ્યા અને એક ગામની અંદરથી ચાલતા હતા. જેવા ગામની અંદર નીકળ્યા અને ગામનો બહારનો ભાગ કે જ્યાં સ્મશાન હોય ત્યાંથી પસાર થયા તો સ્મશાનમાં બહુ સરસ મજાની તકતીઓમાં બધાના નામ લખાતા. મહાત્માજીને થયું કે આવું તો કોઈ દી આપણે વાંચ્યું નથી, આવું તો જોયું નથી કે સ્મશાનમાં આટલા બધા નામોની તકતી હોય. કોઈ દાતાઓની, મંદિરોમાં દાતાઓની તકતી હોય. એટલે એને થયું કે કદાચ દાતાઓએ અહીંયા દાન આપીને આ સ્મશાન આટલું સરસ બનાવ્યું હશે, એટલે લાવ જોવા દે કોણે કોણે સ્મશાનમાં દાન આપ્યું છે, પોતાની વ્યવસ્થા કોણે સારી કરી છે. એટલે મહાત્માજી અંદર ગયા. જ્યાં જુએ તો ઉપર દાતાઓની યાદી
જે જગ્યાએ લખ્યું હોય એની જગ્યાએ લખ્યું હતું ગામની અંદર મૃત્યુ પામનારની યાદી. સ્મશાનમાં એક યાદી હતી કે જેટલા લોકો મૃત્યુ પામે છે એનું નામ લખ્યું હતું. સાથે એક એણે આશ્ચર્યચકિત એક વાત એ જોઈ કે જેટલા મૃત્યુ પામ્યા એ બધાની ઉંમર લખી હતી. તો મેજોરિટી આમ નજર કરતા આવે તો 5 વર્ષ, 2 વર્ષ, 7 વર્ષ, 9 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ. 15 વર્ષથી કોઈ મોટો હતો જ નહીં મૃત્યુ પામનારની અંદર. મહારાજ આશ્ચર્ય પામી ગયા. આ શું, ગામની અંદર કોઈ આટલો મોટો માણસ થતો જ નથી, બધા 15 વર્ષમાં મરી જાય છે. કાંઈક તો આ ગામમાં કંઈક એવી ઘટના છે કે જે લોકો 15 વર્ષે મરી જાય છે વધારેમાં વધારે. અને એ પણ ગામમાં 15 વર્ષે મરે એવા તો એકાદ બે જ હોય, બાકીના બધા તો 5-7 વર્ષમાં જ મરી જાય છે. શું કરું? જાણવાની કુતૂહલ જાગી કે મારે જાણવું છે કે 5 વર્ષ 7 વર્ષમાં માણસ મરી કેમ જાય છે. આ ગામમાં હું કોઈનો શ્રાપ છે? એટલે એ મહારાજમાં એ સંત મહાત્માજી ગામમાં ગયા. હવે ગામમાં જઈને સીધું તો પૂછાય નહીં, આ મૃત્યુ સંબંધી વાત હતી એટલે પૂછ્યું નહીં કોઈને. પણ ગામની અંદર એને સત્સંગ કરવાનો ભાવ રાખ્યો. એટલે 1 દિવસ 2 દિવસ રોકાય અને સત્સંગ કરી અને પછી લોકો નજીક આવે તો વાતમાં એને પ્રશ્ન પૂછી લેવા. એટલે મહાત્માજીએ રોકાયા. સાંજે લોકોને ભેગા કરે, સત્સંગ કરે, સારી વાતો કરે ધર્મની. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3જો દિવસ થયો અને સંતોનો નિયમ છે કે વધારે પડતો સમય એકની એક જગ્યાએ રોકાય નહીં ક્યારે. એટલે એમણે 3જા દિવસે સવારે ગામના લોકો જે મળવા આવ્યા એને પૂછ્યું કે ભાઈ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. અરે બોલો ને બાપા, શું તમારી સેવા કરીએ? તમે તો અમને સત્સંગ કરાવીને કેટલા રાજી કરી દીધા છે. તો મને એક પ્રશ્ન એ ઉદ્ભવે છે કે તમારા ગામના સ્મશાનમાં મૃત્યુ પામનાર લોકોની યાદી છે અને એમાં બધા લોકો 7 વર્ષના, 5 વર્ષના, 2 વર્ષના, 9 વર્ષના, કોઈક જવલ્લે 15 વર્ષનો થયો મર્યો હોય એવું જોયું. આ તમારા ગામમાં કોઈ શ્રાપ છે? બધા 5-7 વર્ષે મરી જાય છે, આ નાની ઉંમરમાં મરી જાય છે. સાવધાનપૂર્વક સાંભળજો આ દ્રષ્ટાંતને, તમને બધાને આ બહુ જીવનમાં ઉપયોગી થશે. તો તમને એવું લાગે છે કે તમારા ગામના કોઈનો શાપ હોય, કઈ નડતર હોય, કોઈ બાધા હોય કે લોકો આટલી નાની ઉંમરે મરી જાય છે? આનું કારણ શું છે? ગામના લોકો કીધું બાપજી તમે રોકાવ તો તમને સમજાય, તમે અહીંયા સંબંધી થઈને રો તો થાય. મહારાજ કે મારે તમારા સંબંધી થવું, મારું રોકાવું એમાં મને શું ખબર પડે, તમે કહી દો ને જે વાત હોય તે. ગામના લોકોએ બહુ સુંદર વાત કરી. બાપજી અમારા ગામમાં અમે એવું રાખ્યું છે, અમે આખી એક કમિટી બનાવી છે અને ગામનો જે પણ માણસ જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધીમાં એ પોતાના ખેતરમાં કામ કરે, પોતાના ઘરમાં કામ કરે, બધું કરે, વ્યવહાર કરે. પણ આ બધું જીવન જીવતા જીવતા કોઈ અમારા ગામમાં સંતો આવ્યા હોય, ક્યારે અમારા ગામમાં રામજી મંદિરમાં કે કોઈ મંદિરમાં કોઈ કામ હોય, કોઈ પરસેવાનું કામ હોય અને એમાં જે અમે જીવન, એમાં જે સમય પસાર કરીએ, કોઈ કે વર્ષમાં 2-5 કલાક, કોઈ વર્ષમાં 10-15 કલાક, કોઈ 1-2 દિવસ આમ સેવા કરી હોય, આમ જન્મથી લઈ અને મૃત્યુ સુધી જેટલા કલાક સેવા કરી હોય એ કલાકને અમે વર્ષ સાથે એને કન્વર્ટ કરીએ. એટલે એમ થાય છે કે 70 વર્ષે મરે પણ એ જીવો તો ખાલી 5 જ વર્ષ એમાંથી. કારણ તમે તમારા માટે જીવો છો, એ જીવતર નથી. તમે જીવતા અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. સુખદેવજી મહારાજે કહ્યું કે રાજા, ભગવાનનું તમે સ્મરણ કરો અને ખાલી સ્મરણ નહીં, તીવ્ર બની, તન્મય બની. આપણી સાથે કોઈ માણસ આમ દોડતો હોય ને આપણે નક્કી કર્યું હોય કે સામે આપણે પહોંચવાનું છે, પહેલા કોણ પહોંચે, અને બંને જણા એક સાથે જેવો આદેશ મળે ને દોડવાનું ચાલુ કરે, એક માણસ 2 ડગલા ખાલી થોડો આગળ થઈ ગયો હોય તો જે પાછળ રહેલો માણસ છે વળી પાછો જોર લગાડે અને પોતે આગળ થવાના પ્રયત્ન કરે. જેમ તમે આ જીવનની હરીફાઈમાં આગળ થવા માટે
આટલી બધી પ્રયત્ન કરો છો, મહેનત કરો છો ને, એમ ભગવાનને પ્રાપ્ત કરવા માટે પણ જેટલી તમારે મહેનત કરવી પડે એટલી કરજો, પણ તીવ્રેણ ભક્તિ યોગેન, અતિશય તીવ્રતા સાથે ભગવાનની પ્રાપ્તિ કરવી. ભક્તિમાં તન્મયતા હોવી જોઈએ, ભક્તિમાં તીવ્રતા હોવી જોઈએ. કથાએ ચિત્ત પકડ્યું છે. સુખદેવજી મહારાજે વર્ણ વ્યવસ્થાની વાત કરી. પ્રભુના વિરાટ સ્વરૂપ, આ પૃથ્વી એ પ્રભુનું વિરાટ સ્વરૂપ છે, એની કથા કરી. અને એક બહુ સુંદર વાત બતાવી કે રાજા, આ સંસારમાં જે જન્મે છે એ તો મરે જ છે, જે આવે છે એ જાય છે, કારણ કે આ સંસારમાં કોઈ પરમેનન્ટ છે જ નહીં. આ દુનિયામાં કોઈ પરમેનન્ટ નથી, આ બધા જ ટેમ્પરરી છે. જેટલું દેખાય છે એ બધું ટેમ્પરરી છે. જગત મેં કોઈ ના પરમેનન્ટ, તેલ ચમેલી ચંદન સાબુ, ચાહે લગા લો સેન્ટ, જગત મેં કોઈ ના પરમેનન્ટ. તમે ગમે તેમ કરો, આ જગતમાં તમે ક્યારેય કાયમ માટે નથી રહેવાના. અવાગમન હે દુનિયા મેં જગત રેસ્ટોરન્ટ. આ દુનિયા તો રેસ્ટોરન્ટ જેવું છે. જમવા આપણે રેસ્ટોરન્ટમાં જાય પછી ત્યાં રોકાઈએ છીએ, જમી લે એટલે નીકળી જાય, પાછા કોઈ આપણે નીકળે તો બીજા આવે, બીજો નીકળે ત્રીજો જાય. એમ આ સંસાર પણ એક રેસ્ટોરન્ટ છે. આવે છે ને લોકો જાય છે, આવે છે ને લોકો જાય છે. અંત સમય એ ઉડ જાયેગા, એ તંબુ, એ સબ ટેન્ટ. જગત હે ના પરમેનન્ટ. આ દુનિયા પરમેનન્ટ નથી.